બીજો પ્રશ્ન જોઈએ તો સ્વર્ણસિંહ કમિટી સ્વર્ણસિંહ સમિતિ જે બનાવેલી હતી એની બાબતે 3-4 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે આ કમિટીએ રિકમેન્ડેશન ભલામણ કરેલી હતી કે ઇન્ક્લુઝન ઓફ અ ન્યૂ શેડ્યુલ, નવી 11મા નંબરની શેડ્યુલ જે છે એ બનાવવી જોઈએ. અને 11મા નંબરની શેડ્યુલ એટલે કે 11મા નંબરની શેડ્યુલને ગુજરાતીમાં શું કહે તો કે અનુસૂચિ. 11મા નંબરની અનુસૂચિની અંદર ફંડામેન્ટલ ડ્યુટી મૂળભૂત ફરજ જે છે એ બંધારણની અંદર એનો સમાવેશ કરવો જોઈએ. તો આ વિધાન જે છે એ બિલકુલ ખોટું છે. તમને એવું લાગશે કે સ્વર્ણસિંહ સમિતિએ ફંડામેન્ટલ ડ્યુટી મૂળભૂત ફરજો દાખલ કરવાની વાત તો કરેલી હતી, એની ભલામણ તો કરેલી હતી. હા, તો સાચી વાત, એણે ફંડામેન્ટલ ડ્યુટી નાખવાની ભલામણ કરેલી હતી, પરંતુ એ શેડ્યુલ 11ની વાત નથી કરેલી. અનુસૂચિ 11 એની માટે બનાવવી જોઈએ એવી કોઈ વાત કરેલી હતી જ નહીં. કેમ? કારણ કે તમે સમજો કે જ્યારે આ સ્વર્ણસિંહ સમિતિ આવેલી હતી 1976ની અંદર તો અથવા તો અહીંયા તમે સમજો કે અનુસૂચિ 11 જે છે તો અનુસૂચિ 11ની અંદર તો પંચાયતની બધાની વાત કરેલી છે ઓલરેડી. તો પછી આ મૂળભૂત ફરજોની વાત કઈ રીતે કરે? તો આ વિધાન જે છે ખોટું છે. અનુસૂચિ 11 લખેલું છે એના કારણે. જો અનુસૂચિ 11 ન હોત અને ખાલી મૂળભૂત ફરજોની વાત કરેલી હોત તો વિધાન સાચું છે. તો પહેલું વિધાન ખોટું છે અને અહીંયા આપણે કરેક્ટ ગોતવાના છે. તો કંઈ ફાયદો થતો નથી કારણ કે આ ખાલી એક જ એલિમિનેટ થઈ છે. The committee wanted to make duties justiciable by giving powers to punish for non-compliance of the duties by એટલે કે આ સમિતિએ સ્વર્ણસિંહે એવી ભલામણ કરેલી હતી કે ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો જે છે ને એને કેવી જસ્ટિસેબલ બનાવો. જસ્ટિસેબલનો મતલબ શું થાય? એટલે કે ન્યાયિક બનાવો. ન્યાયિક બનાવી એનો મતલબ એમ કે જો કોઈ વ્યક્તિ એનું પાલન કરતું નથી કરતું તો એને પનિશ કરી શકે, એની માટે એને સજા આપી શકે. આવું શું કમિટીએ કીધેલું હતું? તો હા, બિલકુલ સાચી વાત છે. સ્વર્ણસિંહ કમિટીએ એ વાત પણ કીધેલી હતી. તો બીજું વિધાન સાચું છે. હવે હું તમને બીજી વસ્તુ કહી દઉં કે કમિટીએ તો એવું કીધેલું હતું કે એને જસ્ટિસેબલ બનાવો એટલે કે એને ન્યાયી બનાવો. એટલે કે જો કોઈ એનું પાલન ન કરે તો એને કોર્ટમાં પડકારી શકાય અથવા તો એને જે છે એ પનિશ એને સજા આપી શકાય એવું કમિટીએ કીધું. પણ શું સાચામાં એવું કરેલું છે? તો કે ના, સાચામાં એવું કરેલું નથી. સરકારે એને કેવી બનાવેલી છે? સરકારે એને નોન જસ્ટિસેબલ બનાવેલી છે એટલે કે ગેરકાનૂની બનાવેલી છે. એટલે કે એક રીતે ગેરન્યાયી બનાવેલી છે. એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે એ મૂળભૂત ફરજોનું પાલન નથી કરતો તો એને સજા આપી શકાય નહીં, સજા આપી ન શકાય. બરાબર? તો આ બીજું વિધાન જે છે એ પણ એક રીતે સાચું પડી જાય. હવે હું તમને બીજી વાત કરું કે આ ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો જે છે એ આપણને એ તો ખબર પડી ગઈ કે એ તો નોન જ્યુડિશિયલ છે. નોન જ્યુડિશિયલ એટલે કે ગેરન્યાયિક છે. પણ શું કોઈ વ્યક્તિ આજે મૂળભૂત ફરજ જે છે મૂળભૂત ફરજ એનું ઉલ્લંઘન કરે તો એને સજા આપી શકાય કે ન આપી શકાય? તો એનો જવાબ આવશે કે હા, જો કોઈ વ્યક્તિ એનું ઉલ્લંઘન કરે છે ને તો એને સજા આપી શકાય. શું કઈ રીતે સજા આપી શકાય એ સમજીએ. એ નોન જસ્ટિસિએબલ છે તો પણ એને સજા આપી શકાય. કેમ? કારણ કે આપણી મૂળભૂત ફરજો જે છે ને એ ટોટલ 11 છે. અહીંયા હું તમને થોડી વાત કરું. 1942ની અંદર આપણે જે મિની કોન્સ્ટિટ્યુશન ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા 42મા બંધારણીય સુધારા અંતર્ગત 1976ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે એક બંધારણમાં સુધારો કરવામાં આવેલો હતો. એને મિની કોન્સ્ટિટ્યુશન, નાનું બંધારણ, લઘુ બંધારણ, મિની બંધારણ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બંધારણની મોટાભાગની વસ્તુ સુધારી દીધેલી હતી અને ત્યારે તો આ FD ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો એની અંદર ઉમેરવામાં આવેલી હતી. તો જ્યારે 42મા બંધારણીય સુધારા અંતર્ગત કેટલી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવેલી હતી? તો 10 મૂળભૂત ફરજ જે છે એ ઉમેરવામાં આવેલી હતી. પરંતુ આગળ જતાં 86મો બંધારણીય સુધારો કર્યો અને એક નવી જે છે એ ફરજ ઉમેરી અને કુલ ફરજ કેટલી થઈ ગઈ? 11 થઈ ગઈ. 86મા બંધારણીય સુધારામાં 11મી ફરજ કઈ હતી? તો 11મી ફરજ એવી હતી કે 6 થી 14 વર્ષના બાળકોને જે ભણાવવાની જવાબદારી જે છે ને, ભણાવવાની ફરજ જે છે ને એ વાલીઓની અને માતા પિતાની રહેશે. તો પ્રશ્ન પૂછાઈ જાય ને કે 42મા બંધારણીય સુધારા અંતર્ગત કેટલી ફરજ ઉમેરી હતી? તો 42મા બંધારણીય સુધારા અંતર્ગત માત્ર 10 ફરજ ઉમેરી હતી. જો વિધાનમાં એવું આપી દે કે 42મા બંધારણીય સુધારા અંતર્ગત 11 ફરજ ઉમેરી હતી તો એ વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે 42માં તો ખાલી 10 જ ઉમેરી હતી. 11મી જે છે એ તો 86મા બંધારણીય સુધારામાં ઉમેરી હતી. તો આવી નાની વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાની હોય છે. તો 10 હતી, પછી 86માં જે છે એ 11મી ઉમેરી. તો પ્રશ્ન અહીંયાથી કે આ કેવી છે? આ બધી છે નોન જસ્ટિસેબલ એટલે કે ન્યાયી છે ને ગેરન્યાયી છે. પણ તેમ છતાં પણ એને જે છે એ સજા આપી શકાય. કઈ રીતે સજા આપી શકાય એ કહીએ. કારણ કે આની માટે કોઈ અલગથી એક્ટ નથી. એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ એક્ટ અનુસાર અથવા બંધારણમાં જે જોગવાઈ છે એની અનુસાર સજા આપી શકાતી નથી. પરંતુ 11 ફરજ જે છે ને તો 11 ફરજ માટે અલગ કાયદા છે. એ અલગ કાયદા માટે એની જોગવાઈ છે. જેમ કે IPCની અંદર અમુક જોગવાઈ છે અથવા બીજી અમુક જોગવાઈ અંતર્ગત એને સજા આપી શકાય છે. જેમ કે મોટાભાગની જે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એની અંદર આપણે વાત કરીએ તો પહેલી ડ્યુટીની વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે આપણા જે નેશનલ મોન્યુમેન્ટ્સ, રાષ્ટ્રીય સ્મારકો જે છે એનું આપણે સન્માન કરવાનું, એની આપણે જાળવણી કરવાની.
પછી વાત કરેલી છે કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ જે છે એનું જતન કરવાનું. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક માનસ જે છે એ કેળવવાનું. પછી આપણા જે ફ્રીડમ ફાઇટર્સ, સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે એ બધાએ જે સ્ટ્રગલ કરેલું છે એને આપણે આદર આપવાનું, એને સન્માન આપવાનું અને એમની જે છે એ માનહાનિ કે એવું કંઈ કરવાનું નહીં. તો મોટાભાગની વસ્તુ આવી કરેલી છે. પછી કીધેલું છે કે આપણું જે રાષ્ટ્રીય ચિહ્નો છે, રાષ્ટ્રીય ચિહ્નો એટલે કે અશોક ચક્ર અને રાષ્ટ્રધ્વજની એ બધાનું પણ માનહાનિને એનો જે છે એ આદર કરવાનો, એનો શું કરવાનો, આદર કરવાનો, એનું સન્માન કરવાનું ને એ બધું, એનું અપમાન ને એવું બધું કરવાનું નહીં. તો આવી બધી ડ્યુટી જે છે આપેલી છે. પણ એનું જો કોઈ ઉલ્લંઘન કરે ને, એનું ઉલ્લંઘન કરે તો ફંડામેન્ટલ ડ્યુટીઝ તો નોન જસ્ટિસેબલ છે, એના અંતર્ગત એને સજા નથી મળતી. પરંતુ આઈપીસીની અંદર, ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત બીજી અમુક જોગવાઈ છે એના અંતર્ગત એને સજા મળે છે. અથવા તો બીજી મેઇન વાત કરીએ તો એક એક્ટ છે NHA એક્ટ કયો છે, નેશનલ ઓનર એક્ટ. નેશનલ ઓનર એક્ટની અંદર ડિટેલમાં જોગવાઈ આપેલી છે. નેશનલ ઓનર એક્ટની અંદર ડિટેલમાં એવું કીધેલું છે કે ફ્રીડમ ફાઇટર્સ વિશે શું કરવાનું, શું નહીં કરવાનું, આપણા નેશનલ મોન્યુમેન્ટ્સને કઈ રીતે સાચવવાના, સ્વતંત્રતાની જે ચળવળ હતી એ સમયગાળા દરમિયાન જે કોઈ પણ વાત થયેલી હતી એ બધાના સંરક્ષણની વાત કરેલી છે. બીજી વાત કરીએ કે રાષ્ટ્રધ્વજ ઘણી બધી વાર તમે એવું પણ જોયેલું હશે કે અમુક વ્યક્તિઓ જે છે એ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે, રાષ્ટ્રધ્વજનું અપમાન, તો પણ એની ઉપર સેડિશન, રાજદ્રોહનો ચાર્જ લાગી જતો હોય છે અને એને ઘણી બધી વાર જે છે એ સજા પણ થતી હોય છે. તો પ્રશ્ન થાય કે ભાઈ આ રાષ્ટ્રધ્વજનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજને આદર આપવું, માન આપવું એ તો ફંડામેન્ટલ ડ્યુટીમાં છે. ફંડામેન્ટલ ડ્યુટી તો નોન જસ્ટિસિએબલ છે. તો તેમ છતાં પણ એમને સજા કેમ મળે છે, જેલમાં કેમ નાખે છે? એની પાછળનું કારણ એ છે કે રાષ્ટ્રધ્વજ માટે તો ડેડિકેટેડ એક ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બનાવેલો છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2003ની આજુબાજુમાં આ બનાવેલો છે. અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર એવું કીધેલું છે કે રાષ્ટ્રધ્વજ જે છે એ રાષ્ટ્રધ્વજ બનાવવો કઈ રીતે, કોણ બનાવી શકશે, એ ફરજિયાતપણે ખાદીની કાપડનો હોય. એટલે કે એના તમામ નિયમોનો સમૂહ જે છે એની અંદર આપેલું છે. કોઈ પણ જગ્યાએ સમજો કે કોડ આપેલો હોય, કોડ શબ્દ આપેલો હોય એટલે સમજી જવાનું કે નિયમોના સમૂહની વાત કરે છે. જેમ કે ઇન્ડિયન પિનલ કોડ, તો મતલબ કે એ નિયમોનો સમૂહ છે. જેમ કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, જેમ કે CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ, તો કોડ એટલે નિયમોનો સમૂહ. તો કે રાષ્ટ્રધ્વજ, ઇન્ડિયન ફ્લેગ, નેશનલ ફ્લેગ, રાષ્ટ્રીય ધ્વજ, એની બાબતે જેટલા પણ નિયમો જે છે એ બધા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર આપેલા છે. એ 2002 અથવા 2003ની આજુબાજુમાં એ ભારતીય સંસદ દ્વારા જે છે એ બનાવવામાં આવેલો હતો. એની અંદર એ પણ કીધેલું છે કે આ રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો રેશિયો શું હોવો જોઈએ, એ 2:3 જે છે હોવો જોઈએ. બરાબર. તો એ રેશિયોને એ બધું ક્યાં આપેલું છે? ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર. અશોક ચક્રની અંદર કેટલા આરા હોવા જોઈએ, પહેલા કયો કલર, બીજો ત્રીજો કલર કયો, એ બધું આપેલું છે. કોની અંદરથી બનાવેલો છે, કોણ બનાવી શકે, એ બધું એની અંદર જે છે એ આપેલું છે. તો અહીંયા હવે ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરનું શું કહે છે કે સવર્ણ સિંઘ કમિટી હેડ સજેસ્ટેડ ધ ડ્યુટી ટુ પે ટેક્સીસ શુડ બી એ ફંડામેન્ટલ ડ્યુટી. એટલે કે સવર્ણ સિંઘે એવું પણ કીધેલું હતું કે કર ભરવાની ડ્યુટી જે છે એને પણ ફંડામેન્ટલ ડ્યુટી બનાવવી જોઈએ. તો એ વાત પણ સાચી છે. સવર્ણ સિંઘે એ પણ કીધું હતું કે કર ભરવા માટેની ડ્યુટી જે છે એ પણ હોવી જોઈએ. સવર્ણ સિંઘે બીજી બે વાત કીધેલી હતી. એક તો કર ભરવા માટેની ડ્યુટી જે છે એને પણ ફંડામેન્ટલ ડ્યુટી બનાવો, અને બીજું એ કીધું હતું કે મત આપવાની ડ્યુટી જે છે ને એને પણ ફંડામેન્ટલ ડ્યુટીની અંદર એડ કરો. પરંતુ આ બે ડ્યુટીને એડ કરેલી ન હતી. આપણે તો ખાલી 10 જ ઉમેરેલી હતી એ 42માં. ચોથું શું કહે છે? ધ ગવર્મેન્ટ હેડ એક્સેપ્ટેડ ઓલ ધ સજેશન. એટલે કે સરકારે બધી ભલામણ જે છે એ સ્વીકારી લીધેલી હતી. તો ચોથા નંબરનું જે છે એ ખોટું છે. કેમ? કારણ કે સરકારે બધી જ ભલામણ નથી સ્વીકારી. અત્યારે તો મેં તમને કહી દીધું કે આ જે ટેક્સ ભરવાની, કર ભરવાની અને જે મત આપવાની જે હતી એ આમને સરકારે જે છે સ્વીકારી ન હતી. બરાબર. તો ચોથું ખોટું છે. તો એ રીતે જવાબ શું આવશે? આ પહેલું પણ ખોટું છે, પહેલું ખોટું છે અને ચોથું ખોટું છે. તો એના આધારે તમે જવાબ જે છે એ 2 and 3 આવશે. પણ હવે જો આ તો મેં તમને સમજાવ્યું એટલે તમને ખબર પડી ગઈ. પરંતુ માની લો કે ઓરિજિનલ એક્ઝામની અંદર તમને કંઈ ખબર નથી, તો તમે આનો જવાબ કઈ રીતે આપી શકો? તો આનો તમે જવાબ જોવો ને તો તમને એટલી ખબર પડે કે 3 and 4 જે છે ને, 3 અને 4 એ બંને એક સાથે જવાબમાં નહીં આવે. બંને એક સાથે જવાબમાં નહીં આવે. કેમ? કારણ કે ત્રીજું અને ચોથું વિધાન ખુદમાં વિરોધાભાસ છે અને આને એક રીતે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કહેવાય, વિરોધાભાસવાળા વિધાનો. એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે આ વિરોધાભાસવાળા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટને કઈ રીતે ગોતવા, એને કઈ રીતે એલિમિનેટ કરવા. તો એ વિડીયો જે છે ને એ તમે જોઈ લેજો એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે આ બધું કઈ રીતે સમાધાન કરવું.